તો યાત્રાધામ ડાકોરના યાત્રિકો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। આજે વડાપ્રધાન મોદીના હસ્તે નવીન રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે। પીએમ મોદી ડાકોરના રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે, ત્યારે કરોડોના ખર્ચે ડાકોર રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે। ભક્ત રાજ બોડાણાની થીમ ઉપર આ રેલવે સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે, ત્યારે વર્ષો જૂના સિંગલ ટ્રેકમાંથી આ ડબલ ટ્રેક બનાવવામાં આવ્યો છે। મુંબઈથી દિલ્હી પહોંચવા માટે વડોદરા કરતાં પણ ટૂંકો રસ્તો છે, ત્યારે મહત્વનું છે કે કરોડો રૂપિયાના ખર્ચે આ ડાકોરનું રેલવે સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે, જેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, જેને લઈને ડાકોરમાં રહીશો, સ્થાનિકો અને સાથે જ ડાકોરના યાત્રિકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે। डाकोर रीडेवलपमेंट स्टेशन का जो रीडेवलपमेंट हुआ है वो अमृत भारत स्टेशन स्कीम के तहत माननीय प्रधानमंत्री मोदी जी सुबह 11 बजे इस स्टेशन का इनॉग्रेशन करेंगे। और अमृत भारत स्कीम के तहत रेलवे ने हमारे जो स्टेशंस हैं उनके पैसेंजर की जो सुविधा है उन पे काफ़ी फोकस किया और उसको विश्व स्तरीय बनाने का प्रयास किया है। किस तरह से डेवलपमेंट हुआ है? इस स्टेशन का डेवलपमेंट काफ़ी सारी फैसिलिटीज़, जैसे कि स्टेशन का एक अच्छा लुक, उसके बैठने की सुविधा, दिव्यांगजन है उनके आने जाने में, उसके टिकट लेने में, उनके चलने में, उनके पानी पीने में, पैसेंजरों के पानी पीने में, वो सारी सुविधाएं हमने इसमें लेने का प्रयास किया। और आप देखोगे कि अब बस बाग अच्छी का लुक है, वो भी हमने रणछोड़ दास जी का जो मंदिर है उसकी थीम पे इसको लेने का प्रयास